અમદાવાદના કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા છીએ। તો આપણે આજે તમને મોટી મોટી કાઇટ અને આખા પતંગ મહોત્સવ વિશેની ખૂબ જ સરસ મજાની માહિતી મળશે। તો ચાલો આપણે વિડીયોને શરૂઆત કરીએ। રોડમાં નહેરુ બ્રિજ ક્રોસ કરીને તમે મિત્રો અહીંયા આવશો ને તો અહીંયા આવી શકો છો। અહીંયા જ પાર્કિંગનું મૂકેલું છે। સામે તમને ઇવેન્ટ સેન્ટરની આ બિલ્ડિંગ દેખાશે ગાંધીજીની મૂર્તિ સાથે। અહીંયા જ તમારું આવેલું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું એન્ટ્રી ગેટ। અહીંયા જ પાર્કિંગ છે। પાર્કિંગના કોઈ ચાર્જિસ નથી। 11 થી 14 જાન્યુઆરી લખેલું છે, પણ 11 થી 13 જાન્યુઆરીનો સમય હોય છે। સવારના 9, 9:30થી ચાલુ થઈ જાય છે। અને મિત્રો આની કોઈ પણ એન્ટ્રી ટિકિટ હોતી નથી। તો આપણે પહેલાં એન્ટ્રી ગેટમાંથી એન્ટ્રી લીધી છે અને પાર્કિંગ પણ અહીંયા તમે કરી શકો છો। મેઇન ગેટથી એન્ટર થયા પછી બીજું એક મુખ્ય દ્વાર બનાવેલું છે। હવે તમે આ જોઈ શકો છો। સમયની વાત કરું મિત્રો તો સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી હોય છે। રાતે પણ નાઇટ લાઇટિંગ હશે। હું તમને સજેસ્ટ કરીશ કે બપોરે 3-4 વાગ્યા પછી આવો, કેમ કે હવા ચાલતી હશે તો પતંગો ઉડતી જોવા મળશે। અત્યારે કોઈ પતંગો મોટા દેખાઈ નથી રહ્યા, પણ આપણે આખું કવર કરવાની ટ્રાય કરીશું। ફ્લાવર શોનો વિડીયો મિત્રો નથી જોયો તો જોઈ શકો છો। ફ્લાવર શો પણ આપણે કવર કરેલું છે। અહીંયા કમાનો મૂકેલો છે જ્યાં લોકો ફોટોગ્રાફી કરાવે છે। રંગબેરંગી કપડાં પહેરીને આવ્યા છે લોકો તૈયાર થઈને સરસ મજાના। તો અમદાવાદ આવવા માટેનું સરસ સમય મિત્રો છે જાન્યુઆરી। હવે અહીંયા જમવા માટેનું વ્યવસ્થિત બનાવેલું છે। અહીંયા રાઈટ સાઈડ મારી કુલ્ફી ને એવું બધું છે જમવાનું, બરોબર છે। અને આ બાજુ ઢોકળું, ખીચું એવું બધું જમવાનું છે। સેમ ફ્લાવર શોની જેમ વ્યવસ્થા મૂકેલી છે કે પહેલાં ટોકન લેવાનું છે અને પછી તમારે જમવા જવાનું છે। દોસ્તો બધા મિત્રો આઇટમના પ્રાઇસ છે 40, 50 અને 100 રૂપિયા સુધીની આઇટમો છે। જો એટલે ગુજરાતમાં આવો છો તો ગુજરાતી ફૂડ પણ તમે જમી શકો છો। અહીંયા બધું ડિસ્પ્લેમાં મૂકેલું છે જુઓ। તો મિત્રો અંદર એન્ટર થયા પછી જમવાનું જ છે બે બાજુ, તમે જમી શકો છો, બરાબર। આવું જ કંઈક જમવાનું મિત્રો ફ્લાવર શોમાં પણ પંડાલ બનાવવાના મૂકેલા છે। હવે આના પછી મિત્રો આગળ વધીએ એટલે હસ્તકલાનું સેક્શન છે, જ્યાં તમારે હસ્તકલાના રિલેટેડ લોકોને પ્રોત્સાહન કરવા માટેના સ્ટોલ્સ મૂકેલા છે, જ્યાં અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે। વચ્ચે અલગ અલગ જાતની પ્રદર્શની મૂકેલી છે, જેમ કે આ ઘોડો બનાવેલો છે, ત્યાં ચકરીઓ બનાવેલી છે, ત્યાં પણ લોકો ફોટોગ્રાફી કરાવી શકે છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જ એક એવી વસ્તુ છે કે જ્યારે ફોરેનર્સ તમને અમદાવાદમાં બહુ વધારે જોવા મળશે। બાકી અમદાવાદને ફરવાનું એટલે પ્રિફર નથી કરતા। એક તો ડ્રાય સ્ટેટ છે અને અહીંયા ઓછા ટુરિસ્ટ જોવા મળે છે। એમે ભારતનું પર્યટન જે વિદેશ કરતાં છે ઘટતું જાય છે। અહીંયા જો તમે હસ્તકલાના બધા ખાસ કરીને લેડીઝ માટે બહુ બધું છે। પર્સ છે, ઘરના સુશોભનની વસ્તુઓ છે, પેન્ટિંગ્સ છે। ગરવી ગુજરાત કરીને સ્ટોલ છે, આ જુઓ। તો આવા કંઈક સ્ટોલ મિત્રો અહીંયા મૂકેલા છે। પતંગનું સ્ટોલ પણ સામેની બાજુ છે। પતંગ જો તમારે રંગબેરંગી અને ડિઝાઇનવાળી પતંગ ખરીદવી હોય તો અહીંયા મળી શકે છે તમને। મિત્રો અહીંયા કોઈ જેકેટ બેકેટ પહેરીને આવવાની જરૂર નથી। અત્યારે જો તમારે બપોરે આવશો તો સાથે લાવો તો વાંધો નહીં, રાતે પણ ગરમી થઈ રહી છે મને, હું જેકેટમાં નથી આવ્યો તે છતાં। હવે બાળકો માટે અહીંયા કાઇટ વર્કશોપ ગુજરાત ટુરિઝમ દ્વારા, જો મોટી પતંગ એક ઉડી રહી છે, બરાબર, ગુજરાત ટુરિઝમ દ્વારા કાઇટ વર્કશોપ રાખવામાં આવ્યો। એમાં જોઈએ શું છે। અને આ અહીંયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો એક લોગો બનાવવામાં આવ્યો છે 2025, એટલે લોકો ફોટો તો પડાવશે જ આની પાસે। ચલો કાઇટ વર્કશોપમાં જઈએ, પછી બહાર નીકળશું એટલે સીધું કાઇટ શો છે। અને મિત્રો બતાવી દઉં, ગેટ નંબર 1 થી એન્ટ્રી ના આપી આપણને। ગેટ નંબર 2 થી એન્ટ્રી જે છે એક રંગમંચ માટે છે, જે સાંજે ઓપન થશે, એની પણ એન્ટ્રી બંધ છે। એટલે ગેટ નંબર 3 અને 4 માંથી એન્ટ્રી તમે લઈ શકો છો। અહીંયા પતંગની હિસ્ટ્રી વિશે જણાવવામાં આવ્યું છે। તો હવે જોઈ શકો છો કેવા કેવા પતંગો, કયા કયા દેશોમાં કેવા કેવા પતંગો ઉડાવવામાં આવે છે। તો એનો કંઈક ઇતિહાસ અહીંયા છે। અને અમદાવાદમાં શું ફરવાનું છે એના વિશે એક મૂકેલી છે ગેલેરી માટેની એક। તો આવું કંઈક સરસ મજાનું ટીવી મૂકેલું છે। લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા જોઈ શકો છો, આપણી ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે। અને અહીંયા બાળકોને કાઇટ ક્રાફ્ટિંગ પણ કરાવવામાં આવે છે, જેનાથી બાળકોમાં ક્રિએટિવિટી પેદા થાય। તો આવી બધી કેટની માહિતી જ છે દરેક જગ્યાએ, અને લોકો ફોટોગ્રાફી દરેક જગ્યાએ કરાવી રહ્યા છે। હવે તો ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો જ જમાનો છે મિત્રો।
લોકલી કઈ રીતે ઉત્તરાયણ મનાવવામાં આવે છે અમદાવાદમાં મિત્રો, પોળની ઉત્તરાયણ ના જોઈ હોય તો જોવા જેવી છે. પોળમાં જે ઉત્તરાયણમાં તમારે પતંગ ચગાવવાનો મોકો જ નહીં મળે અને આવી રીતે કંઈ લુગદી દ્વારા માંજો, કલરિંગ માંજો પાવવામાં આવે છે અને લોકો પછી પેચ કાપે છે. ચાઇનીઝ દોરીનો પ્લીઝ ઉપયોગ ના કરતા. અહીંયા બાળકોને કાઇટ બનાવતા શીખવાડવામાં આવે છે. આપણે ગેટ નંબર 4માં એન્ટ્રી લીધી. આ ગેટ નંબર 3 તમારી સામે છે. ગેટ નંબર 3થી પણ એન્ટ્રી લઈ શકો છો, પણ 4 પાસે પાર્કિંગ છે એટલે 4 પાસેથી જ એન્ટ્રી લ્યો તો ભવ્ય પાર્કિંગ તમને જોવા મળશે. ચલો હવે પતંગ મહોત્સવમાં આપણે જઈએ. પતંગ મહોત્સવમાં કેવા પતંગો ઉડી રહ્યા છે જોઈએ આપણે. હવા ઓછી છે એટલે મિત્રો પતંગો ઓછા ઉડી રહ્યા છે, તે છતાં એક કાળું પતંગ તમને દેખાય છે, ઉડી રહ્યું છે. સરસ મજાનું મોટું છે. ગયા વર્ષે બહુ મોટા પતંગો ઉડતા જોવા મળ્યા હતા, પણ ત્યારે હવા સારી હતી. એટલે સાંજના સમયે આવશો તો લકીલી તમને હવા પણ મળશે, જેના લીધે વધારે મોટા પતંગો ઉડતા જોવા મળે. બપોરના 3 વાગ્યા પછી ધીરે ધીરે હવે મિત્રો હવા આવવાનું ચાલુ થયું છે, એટલે ધીરે ધીરે બધા લોકો હિંમત કરી રહ્યા છે પતંગ ઉડાવવાના. આપણે રોકાણા છીએ તમારા માટે જ કે તમને બધા પતંગ ઉડતા દેખાડી શકું, એટલે અત્યાર સુધી તમને 2 મોટા પતંગ બતાવ્યા. હવે આ 1000 કાઇટ જે ઉડાડી છે ભાઈએ, એ જો એ પતંગ કપાઈ ગઈ અને આગળ જઈને ક્રેનમાં અટકાઈ ગઈ, એટલે ભાઈને નુકસાન થઈ ગયું. અહીંથી છોડી રહ્યા છે પતંગો અત્યારે તમારી સામે, પણ એ પતંગ કપાઈ અને આગળ ક્રેનમાં જઈને અટકાઈ ગઈ. 1000 પતંગો હતા એની અંદર અને કમળ 2 ઉડી રહ્યા છે અત્યારે. અને આ વખતે આ તમને કોઈ દેશનો ઝંડો જોઈ રહ્યા છો, પોર્તુગાલ લાગે છે, પોર્તુગાલ છે, એટલે લગભગ 50થી વધારે વિદેશી નાગરિકો અહીંયા આવ્યા છે. હવે આ જે તમે જોઈ રહ્યા છો આટલી બધી પતંગો, બહુ જોવાની મજા આવતી હતી પણ કપાઈ ગઈ. ભારતનો ઝંડો પણ અહીંયા તમને જોવા મળે છે. એટલે આ વર્ષનું આ ફ્લાવર શો છે. અમુક લોકો જૂના વિડીયો મિક્સ કરીને પણ તમને મૂકી દેશે અને 2025નું ફ્લાવર શો કહેશે, પણ આપણે 2025માં જે થયું છે એ જ તમને બતાવી રહ્યા છે. આ ફૂટબોલ દર વર્ષે અહીંયા હોય છે. 2 ફૂટબોલ હતા જે ચોક્કસથી ઉપર તો નથી ઉડતા પણ નીચે નીચે ઉડે છે અને જોવાની મજા પડે છે, કેમ કે બહુ જાઇન્ટ ફૂટબોલ હોય છે અને બધાને ડિસ્ટર્બ પણ બહુ કરી રહ્યા હતા આ ફૂટબોલ, બીજા જે પતંગ ઉડાવી રહ્યા હતા એ લોકોને. તો મિત્રો અહીંયા આવવું હોય તો સાંજે 4 વાગ્યા પછી આવો, કેમ કે તમને મોટા પતંગો સીધા ઉડતા જોવા મળશે. મારી જેમ તમને રાહ નહીં જોવું પડે. હું 12 વાગ્યાનો આવી ગયો તો 4 સવા 4 વાગી રહ્યા છે. હવે હું અહીંથી નીકળવાની ટ્રાય કરીશ, કેમ કે તમને બધા મોટા પતંગો જે હતા દેખાડી દીધા. હજી બીજા અમુક મોટા પતંગો છે પણ એ ઉડવાની ટ્રાયમાં અહીંયા ત્યાં અથડાઈ જાય છે, કેમ કે હવા અચાનક બદલી પણ જાય છે, એની દિશા બદલે છે. ચલો મિત્રો તો હવે નીકળીએ આપણે બહારની તરફ અને તમને પાર્કિંગ પણ બતાવી દઉં. મિત્રો સાંજના સમયે તમે આવી શકો છો. આપણે હવે અહીંથી બહાર જઈ રહ્યા છીએ. બધા સ્કૂટર બહાર મૂકેલો છે. 4 વ્હીલર તમે અહીંયા અંદરની સાઈડ નથી મૂકી શકતા, અહીંયા બહાર મૂકી શકો છો. તો અહીંયા તમે પતંગ મહોત્સવ કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને અહીંયા પાર્કિંગનો કોઈ ચાર્જ નથી. આવો સાંજના સમયે આવો, વધારે હવા છે, સારી એવી પતંગ ઉડે છે. સવારના સમયે એટલી હવા હોતી નથી, બપોરે તો બિલકુલ ના આવતા. સાંજે આવો 3:30 4 વાગ્યા પછી આવો. તો મિત્રો આશા કરું છું તમને બધી માહિતી મળી હશે અને આ પતંગ મહોત્સવ તમને અમારું વિડીયો ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ ટ્રાવેલિંગ વિડીયોઝ લઈને હું તમારી જોડે આવતો રહીશ.